હરેક વ્યક્તિને ખબર છે સમયની કિંમત. તમે હોય, હું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સમય જ્યારે ચૂકી ગયા ને પછી એમાં માત્ર એક જ વસ્તુ કરવાનું રહે. શું છે? એ છે અફસોસ. કેમ કે સમય ગયો, વીતી ગયો, પછી આપણી વીતી આવશે. તો સ્વાગત છે તમારું આપણા નવા પોડકાસ્ટમાં. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત કરણ, અને જ્યાં આપણે વાત કરીશું આપણા મનની, મારા ને તમારા. એપિસોડ નંબર 5 સમય વિશે વાત કરીશું. આપણને હરેક વ્યક્તિ આમ કહીએ ને કે સમયની કિંમત જાણે જ છે, હર એક વ્યક્તિ. આજે આપણને માની લો કે કોઈ સલાહ આપે તો એમ કે તમે આ કરી લેજો, તમારો સમય છે. કેમ કે તમને હરેક બાપ એના દીકરાને એક જ વસ્તુ શીખવાડે કે તમારો સમય છે ત્યાં સુધીમાં લડી લેજો, જીવી લેજો, મજા કરી લેજો, વરી લેજો, ફરી લેજો, કામે કરી લેજો, અને જે કરવાનું હોય ને એ સમય મુજબ કરી લેજો. કેમ કે એ વ્યક્તિ જાણે છે. હરેક વ્યક્તિ, તમારા પપ્પા હોય કે પછી કોઈ પણ તમને સલાહ આપતું હોય, એ વ્યક્તિ. અને એ ખાસ વાત, જે માણસ ફેલ થયો હોય છે ને, જે માણસ સમય વીતી ગયો હોય છે ને, એનાથી વધારે કિંમત અને મૂલ્ય સમયનું કોઈ નહીં જાણતું હોય. કેમ કે એને ખબર છે એણે શું ગુમાવ્યું છે, એને જે કરવું હતું, શું કરવાનું હતું, એ કેટલું ગુમાવ્યું ને એ માત્ર એક જ વ્યક્તિ જાણતું હોય, જેણે સમય ગુમાવ્યો હોય. આ સમય તમારો છે, સમય તમારો છે. વાળી લેશો તો તમને કોર વળી જશે, નહીતર તમે ટળી જશો. કેમ કે સમય કોઈ દી કોઈનો ગુલામ હતો નહીં, કોઈ દી કોઈનો ગુલામ થવાનો નથી. બસ આ જ સમય, આ જ ક્ષણ તમારા માટે છે, જ્યારે તમને ખુદને કંઈક કરવું હોય. હરેક વ્યક્તિ, વિદ્યાર્થી હોય કે સ્ટુડન્ટ હોય, બહુ બધા સપનાઓ લઈને કે ભાઈ કોલેજ પૂરી કરી અને આગળ કેવી રીતે કરશો, પોતાના ફ્યુચર વિશે બહુ બધા સપનાઓ હોય. પણ સપનાઓ જોવા અને સમય સાચવીને કામ કરવું બહુ અલગ અલગ વસ્તુઓ છે. કેમ કે સપના 60 વર્ષની ઉંમરે જોવાય, પણ 60 વર્ષની ઉંમરે કામ ન કરાય, કામ ન થાય, શરીર કામ ન આપે. એટલે સમયની કિંમત જે વ્યક્તિ કરે છે એ તમને ખબર જ છે. રાજાનો રંક અને રંકનો રાજા બનતા વાર ન લાગે. કેમ કે આ સમય છે, સમયના ચક્ર ફરે, વ્યક્તિ નહીં ફેરવે. આવું બધું હાલે દુનિયામાં. તો બસ મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, સમય છે સાચવી લેજો. બસ મળીએ ત્યાં સુધી નવા વિડીયો સાથે. કરણ.